નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય નસીબનો ખ્યાલ। કોને ખબર કોના નસીબનું કોણ ખાતું હોય। તમારા ઘરમાં કોઈ પુણ્યશાળી જીવ, ભક્ત કે દેવી આત્મા હોય ત્યાં સુધી તમારું કોઈ જ નુકસાન કરી શકતું નથી। જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી રાવણે ગમે તેટલું પાપ કર્યું તો પણ વિભીષણના પુણ્યના કારણે એ સુખી રહ્યો। પણ જ્યારે તેણે વિભીષણને લાત મારીને લંકા છોડી જવાનું કહ્યું ત્યાર પછી રાવણની પાછળ કોઈ રડવા જેવું રહ્યું નહીં। એવી જ રીતે જ્યાં સુધી હસ્તિનાપુરમાં વિદુરજી હતા ત્યાં સુધી કૌરવોએ સુખ ભોગવ્યું। પણ જેવું કૌરવોએ વિદુરજીનું અપમાન કરીને રાજ્ય છોડી જવાનું કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિદુરજીને કહ્યું, કાકા વિદુર, તમે હવે યાત્રા પર જાઓ। આમ વિદુરજીને ભગવાને યાત્રા કરવા મોકલ્યા અને કૌરવોનો નાશ કર્યો। કારણ કે વિદુરજીના પુણ્યના કારણે કૌરવો સુખી હતા। આમ આપણા પરિવારમાં કોઈ ભક્ત કે પુણ્યશાળી આત્મા હોય તેનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ। ખબર નહીં કોના પણ પુણ્યથી કોની ગાડી ચાલતી હોય। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।